લાલો લા વગર લોટે જ નહીં. આ લાલા આવા છે બધા. એટલે કે છે કે ભાઈ કેવી કંચન કાયા કીધી, ગુરુ તો મારા પારસ મણી. ગુરુનો ખાલી હાથ અડી જાય ને ભાઈ, એની નજર ખાલી દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય ને તો આપણા ભાવ ફરી જાય. કુભાવે ગયા હોય ને તો ભાવ પ્રગટ થાય. અને કમાણી ભાઈ ભાવમાં છે. કોઈ એમ કે વસ્તુ છે 5 વર્ષ હાંચવી રાખું, વસ્તુમાં કમાણી નથી, ભાવમાં કમાણી છે. ગયા વર્ષે જેને હોનું લીધું છે એ હોનું અત્યાર સુધી હાંચવું, પણ કમાણી હેમાં છે? હોનું નથી ફૂલીને મોટું વધારે થયું કે એમાં વજનમાં વધારો નથી થયો, તો વધારો એમાં થયો છે, ભાવમાં વધારે થયો છે. તો આપણે શું કરવાનું છે? સદગુરુના ચરણે ગયા છીએ અને જેમ જેમ જો ઈશ્વરને જાણવાની કોશિશ કરી અને જાણીને આવ્યા છીએ તો ન્યાય એના ચરણમાં આપણે ભાવ વધારવાનો છે. બીજું કાંઈ નથી કરવામાં. શું કરવું છે? ખાલી ભાવ વધી જાય ને તો કંચનની કાયા થઈ જાય. કંચન કાયા કીધી, ગુરુ તો મારા પારસ મણી. અને આપણને તો કેવો ગુરુ મળ્યો છે ભાઈ, કે જો પારસ ને પરસે નો હોય એમ તો એને પારસ કહીએ કેમ? જો ગંગામાં નાયે નો જાય પાપ તો ગંગાજી કેને કહીએ કેમ? પણ આ તો ગુરુ મહારાજ એવો પારસ મળ્યો છે કે પારસ ને અડે તો પારસ બનાવે. આ એવો એક પારસ છે સદગુરુ રૂપી કે જેને અડિયાથી, જેને સેવવાથી પારસ માંથી પારસ બને. કેવો કહેવાય એને? ભમરી કેરી જેવી ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. જો કીટ હોય, ઈયળ હોય, એની ભમરી બનાવે. એ તો પારસ કરતા ઊંચું ઓલું થયું. તમે જુઓ ક્યાંથી ક્યાં પગાડી દીધું. અને આપણે તો કેવા કાઠ સડી ગયેલા હતા. કેવા કાઠ હતા? પ્રપંચના પોપડા હતા. પ્રપંચ સિવાય બીજું કઈ આપણને આવડતું જ નહોતું. પણ ગુરુ મહારાજે એક દ્રષ્ટિનું દાન આપ્યું. એક દ્રષ્ટિનું દાન કે બીજું કાંઈ. કે મારા શરણમાં રહેજે, મારું આચરણ તું કરજે. હું કહું ને એ રેણીએ રહેજે મારા વાલા. કારણ કે એનો ભાગીદાર છીએ આપણે. આ એનું મસ્તક સડ્યું છે, બીજા કોઈનું નથી. જો સારું કામ કરશું ને તો ગુરુ છે ને આમ પ્રખર બનશે, અને મોડું કામ કરશું ને તો ગુરુ લજવાશે. ગુરુ મહારાજ હું લેવા આજીજી કરે છે, કારણ કે હું એનો ભાગીદાર બન્યો એમ કે છે. જે બીજ વાવ્યું છે ને આપણે ખેતરમાં, એનો 50% ભાગીદાર આપણો ભગવાન હોય છે. એટલે કે છે કે હું તારું નહીં જવા દો, પણ તું વિશ્વાસ તો રાખ. એટલે કે છે કંચન કાયા કીધી રે, ગુરુ તો મારા પારસ મણી. મને કાંઈ ખબર નહોતી પડતી અને મને ચેતનભાઈ લઈ ગયા અને આજ હવાર થયું અને જો મેં આંખ ખોલીને જોયું તો કેમ થયું, હું દેખાણું તો હું કે સામ એ જી હું તો જન્મની આંધળી અને મને ગુરુએ આપી છે આંખ. એ જી હું તો જન્મની આંધળી અને મને ગુરુએ આપી છે આંખ. ગુરુ ચરણ નો અંજન આંજો તો મટી ગઈ સર્વે ઝાંખ. એવી આંખો ખોલી એ જોયું રે આ ઘટો ઘટમાં અલખ ધણી રે. પણ ક્યારે આવું છું? એવા જ્ઞાની ગુરુ એ મળ્યા રે ગોળી રે આપી મને જ્ઞાન તણી રે. એવી કંસન કાયા એ કીધી રે, ગુરુ તો મારા પારસ મણી. મને કાંઈ જ ખબર નહોતી પડતી. એક બે હું કહેવાય, મને દ્વૈત ભાવ સિવાય બીજું કાંઈ મને આવડતું નહોતું. ગમે એનું જૂટવી લાવ, ગમે ત્યાંથી હું મારું પેટ કમાવ, પાપ થાય છે કે પુણ્ય થાય છે એની મને ભાન નહોતી. પણ આજે હું ગુરુના શરણે ગયો ત્યાં મને કેવી ગુરુ મહારાજે ભાન કરી કે હું તો જન્મનો આંધળો હતો, મને કાંઈ ખબર નહોતી પડતી. પણ ગુરુને મને એની આંખ આપી દીધી. એટલે એને મને દિવ્ય દ્રષ્ટિ આપી દીધી કે આ મારી દ્રષ્ટિથી તું જો, અને પછી તને જો દુનિયામાં દોષ દેખાય તો મારી પાસે પાછો આવજે. એ દ્રષ્ટિ તું મને પાછી આપી દેજે. પણ કોની દ્રષ્ટિ? ગુરુ ગમ દ્રષ્ટિથી જોવાનું છે આ જગતને. તો જગતને ગુરુ ગમ દ્રષ્ટિથી જોઈશો ને તો ગુરુ મહારાજે એવો એ દ્રષ્ટિ બનાવી છે કે ગુરુ સિવાય કાંઈ દેખાય જ નહીં. ગુરુ મહારાજની દ્રષ્ટિ એવી આપણને આપી છે કે તમને ગુરુ સિવાય કાંઈ ન દેખાય. એટલે કીધું કે ભાઈ આંખો ગુરુ ચરણનું મેં અંજન આંજ્યું, ગુરુનું આચરણ મેં પાળ્યું. હું કીધું અંજન એટલે ગુરુએ જે મને આચરણ આપ્યું છે, જે મને રેણી આપી છે, એ રેણી મેં ખાલી પાળી. કે ભાઈ રેણી કેવી આપી તને?
કેવી રેણી આપી તે કે ભાઈ સેવા મેં શાર લીધી ગુરુના ચરણેથી કે એક બાળ બચ્ચાની સેવા, એક મા બાપની સેવા, એક અભ્યાગતની સેવા, એક સાચા સંત કોઈ આવ્યા તો તારા બચ્ચા ખાય એવું તું ખવડાવજે મારા વાલા. આ શાર સેવા. દારૂ, જુગાર, ચોરી, માચાર અને લુચાઈ આમાં તારે ભૂલ નહીં કરવાની. કેટલું પાળવાનું? કાંઈ કરવાનું નથી, ખાલી બસ એટલું જ પાળવાનું છે. જો એ આપણીથી થઈ જાય ને તો બીજું કાંઈ કરવાનું જવાનું નથી. આપણા બાપ દાદા કાંઈ કરતા નહોતા અને એના આશીર્વાદથી અત્યારે હાલે છો ભાઈ. કોઈ એવું નહીં માનતા કે આપણે તાજું ખાઈ, હું રળો હું ખાવ. વાતમાં માલ નથી. આપણા ડોલાની કમાઈ અત્યારે એ પ્રારંભ લઈને આવ્યા છે, એના જલસા કરીએ છીએ. હજી આપણે કર્મ કરીએ છીએ ને એ તો ભોગવવાના બાકી છે, એટલે કરવામાં ધ્યાન રાખવું. હા, આપણેથી કાંઈ ભૂલ થતી હોય તો હજી પાછો વળવાનો ટાઈમ છે, પાછો વળવાનો ટાઈમ છે. કારણ કે આ તો આપણા પૂર્વજોના પુણ્ય છે ને, એ ખાય છે, એ ખાય છે. એટલે કે છે કે માત મિલે પુનિત તાત મિલે. કેવા માં મળે પુનિત કોઈ મા બાપ આપણને મળે. માત મિલે પુનિત તાત મિલે, સુત ભાત મિલે યુવતી સુખદાયી. જો હાસુ ને હારું ઘર એને કહેવાય. મા બાપ આપણને હારા મળ્યા હોય, આપણને સંસ્કાર હારા આપે, હારો ભાઈ મળ્યો હોય અને હારો એક ભાગીદાર મળ્યો હોય. આપણે ઘરની નાળ હોય ને એ હારી હોય. આપણે કદાચ કુમાર્ગે જઈને કે નહીં હોય એ નથી કરવાનું થતું. આજ તમારે જે કરવું એ કરજો, બાકી હું કવિ આજ થાય. આપણે ગમે એવો સોદો પાડતા ને પેલા આપણા ડોહલા, તો એક ઉકા રાખતા, ઉકા. એને સોદો ન કરવો હોય ને તો હું કે હું છોકરાને પૂછી લઉં. ખાલી એટલું બોલે, હું છોકરાને પૂછી લઉં. તો કે છોકરા તો અહીં બેઠા, તો છોકરા એટલે ઘરમાં અંદર હોય. એને ઉભા થઈને જાય ને એટલે ઓલા કે હવે પતી ગયો, હવે કઈ નહીં થાય. કારણ કે ઓલાને અંદર જાય ને ત્યાં વિચારવાનો ટાઈમ મળી જાય કે આ કરાય કે ન કરાય. નહીં હો, આ ન વેચતા, છોકરાની આજીવિકા છે. આપણે મોડા દિવસ છે ને એ તો કાલ વ્યા જાય. દાડીઓ કરીને પેટ ભરશું, પણ આજ 5 વીઘા વેચશું ને પછી નહીં મળે, પછી છોકરાને નહીં થાય. અને એ જ રાખીને આપણા બાપ દાદા એ ભાઈ એને નથી વેચી અને આપણે વેચી છીએ. તો એમ કહે છે ભાઈ ત્યાંથી વેચીને આ બંગલો કર્યો, પણ બાપાને પૈસે કર્યો ભાઈ, તોય આપણે કઈ મેં લીધો. આ ઘૂસે છે. કારણ કે પોતાની કમાઈ કરવાની. એમાં આધ્યાત્મિક ક્ષેત્રની અંદર એવું જ છે. એટલે કે હું તો જન્મની આંધળી મારા ગુરુજીએ આપી છે આંખ. ગુરુ ચરણનું અંજણ આંજ્યું ને તો મને બધી સમર્થી ગઈ સર્વે જ આંખ. આપણે ખેડૂના દીકરા છે, બારે મેઘ ખાંગા થયા હોય ને અને વરસી ધરાય ને 1 દિવસ 2 દિવસ અને પછી એવો ઉઘાડ કરે, તમને 5 ગા વાઘો ડુંગરો હોય તો ચોખ્ખો દેખાય. અમથો ન દેખાતો, આમ તો દેવો હું વાળો દેખાતો હોય, પણ જેમ સેમ દેખાય. અને ગુરુ મહારાજે એવો જ વર્યો તો હો ભાઈ, તેથી જેમ સેમ પટમાં મૂકી દીધો. જો આ કે બીજો અર્જુનને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ને એ જ આ કે બીજો કોઈ હજી ન સમજાય તો કહી જતા ને હજી ઝુકતી કરી બતાવો. ઝુકતી સિવાય મુક્તિ નથી. તો રમકડા માનીને જો ઉભા થાય તો હજી નથી સમજાણું, હજી નથી સમજાણું. ના, એ ઝુકતી સરસ જ હતી. જેમ સેમ કહેવાય. ઓલ કેરે કીધું, હાલ કેરે કહું, જેમ સેમ જ્ઞાન આને કહેવાય. આને થાળી ન કહેવાય વાલા, આને થાળી કહેવાય તો મેં જબરજસ્તી તમારી હારે કીધી છે. આને રકેબી કહેવાય. ચા પીવાય આમાં દાળ ભાત ન ખવાય. દાળ ભાત ખવાય પણ નાના છોકરાને, આપણે નહીં. આને જેમ સેમ જ્ઞાન કહેવાય. અને સદગુરુ મહારાજ આપણે જેમ સેમ ઈશ્વરનું તમારી ને મારી વચ્ચે આબે હૂપ પડ્યો છે ને આવો દેખાડ્યો છે. આંખ બંધ કરીને તોય દેખાય, આંખ ઉગાડીને તોય દેખાય. તું જ્યાં જાણે ને તો તારી હારોહાર છે. ગુરુ મહારાજ તો એમ કે તું જ્યાં છો ને ત્યાં મને સ્મરણ કરીને હાલ, 2 ડગલા તારી મોર છું. તને એક કાંટો વાગશે તો હાથ મારા પગમાં ઘરશે. જા, આટલી તો મારામાં ગેરંટી છે. પણ આપણે ગેરંટીને માનવા વાળા કેટલા ભાઈ? આપણે એની માથે વિશ્વાસ તો કરવો પડશે ને. કારણ કે વિશ્વાસ એ વાણ હાકે. પણ આપણે વિશ્વાસ નથી રાખ્યો ને એટલે ભાઠે ભરાણા છે. આ ભાઠે ભરાણા પછી ગમે એવું માનતા કરશું ને તોય નહીં થાય, તોય નહીં થાય. એટલે કે છે કે ભાઈ એ જી ગુરુના ગુણ ને હું શું ગાવું અને એ ગુણ નો ન આવે પાર. એ જી ગુરુના ગુણ ને હું શું ગાવું અને એ ગુણ નો ન આવે પાર. ગુરુ તો મારા આંખની જ્યોતિ, ગુરુ સે હૈયા કેરો હાર. એવા ગુરુ દયાળુ એ દેવારે ગુરુ તો મારા હિંગા ધણી રે.
એવા ગુરુ દયાળુ દેવારે ગુરુ કૃપા તો ઘણી રે શું કે છે આપણે કદાચ ગુરુના ચરણે જ્ઞાન જેમ જેમ આપણને ઈશ્વર ઓળખાયો છે હવે જેમ જેમ જાણવો ને માણવો ને કાયમી ઘારે રાખવો ને એ સત્તા ભાઈ કોને હોપી છે પોતાને હોપી છે એ ગુરુ 24 કલાક હારે નહીં રે કેળવણી તો તમારે કરવી છે માલ એને ખામણું કરી દીધું માલ નાખી દીધો મોણ નાખી દીધું પાણી નાખી દીધું હવે મહળવાનું તો પોતે રહ્યું જેટલું મહળો એટલું મીઠું થાય જેટલું આમાં વિશ્વાસ રાખો ને એટલું જ આગળ વધાય એટલે કીધું કે ભાઈ ગુરુના ગુણ તો હું શું ગાવા મારા વાલા આપણે શું ગુણ ગાવાના એને જે આપ્યું છે ને એના બદલામાં આપણે કાંઈ નું આપી શકીએ હે એટલે એક તો કીધું ને પેલા રૂખડીએ એ ખાલ રે પડાવી આ શરીર તણી અને ઉપર સોનેરી રંગ ચડાવવું મોજડી શીવડાવી અને મારા ગુરુને પહેરાવું તોય ગણ ઓછી ગણ ન થાય હે કેટલા